નમસ્કાર મિત્રો, આજે હવામાનની માહિતી અમે લઈને આવ્યા છીએ. તમારા પરિવાર અને મુસાફરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં રહો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગામી કલાકોમાં ક્યારે વરસાદ પડશે, ક્યાંક ગાજવીજ સાથે પવનને ફૂંકાશે અને ક્યાંક વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂર છે. જેથી તે વિસ્તારોમાં માહિતી અમે આપવાના છીએ. જો દરરોજ સાચી અને ઝડપ હવામાન અપડેટ ઈચ્છતા હોય તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. ચાલો હવે શરૂ કરીએ આજનું સંપૂર્ણ માહિતી. ભારતભરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગમાં તાજા અનુમાન મુજબ આજે ગુજરાત ઉપર સહિત અનેક રાજ્યોમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ ને વીજળી કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ગુજરાત પર વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને કચ્છ કેટલાક વિસ્તારોમાં વરસાદ બની શકે છે. મિત્રો, વરસાદ આવે ત્યારે સૌથી મોટું જોખમ વીજળીના પડવાનું હોય. ત્યારે આકાશમાં ગાજવીજ શરૂ થાય તો ખુલ્લા મેદાનોમાં ઊભા રહેવું નહીં, વૃક્ષ નીચે આશરો ન લેવો. ખેડૂતો માટે પણ વરસાદની ખૂબ જ મહત્વ છે. જ્યાં વરસાદ પડશે ત્યાં વાવણી કામગીરી ઝડપી વરસાદ પડશે ત્યારે વાવણીની કામગીરી ઝડપી બની શકે છે. પરંતુ જો ભારે વરસાદ થાય તો ખેતરમાં પાણી ભરાઈ જવાની શક્યતા પણ રહે છે. તેથી સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખતા ખૂબ જ જરૂર છે. મુસાફરી કરતા